નમસ્કાર મિત્રો મિત્રો બંગલેથી બાજી પલટાશે, બંગલેથી પાસા ફેંકાશે, મીરાકુંજથી શું ભાવનગરનું ડેમેજ કંટ્રોલ થઈ શકશે? શું પરસોત્તમભાઈ સોલંકી ભાવનગરમાં જે ભૂતકાળમાં ડેમેજ થયું છે, જે ભૂતકાળમાં લોકો સામે પડ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીને તેમના નજીકના લોકોને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે, તેને રોકી શકશે? એક સભા મળવા જઈ રહી છે મીરાકુંજમાં બંગલે, ત્યારબાદ શું પરિણામ સામે આવી શકે છે? આજની પરિસ્થિતિ શું છે? વિસ્તારથી વાત કરું તો ભાવનગર જિલ્લો અને ત્યાં પરસોત્તમભાઈ સોલંકીનો દબદબો. આમ તો ભાવનગર જિલ્લાથી પરસોત્તમભાઈ સોલંકી પણ એક મોટા નેતા તરીકે આવે છે અને સાથે જીતુભાઈ વાઘાણી પણ આવે છે. આ બંને ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના ખૂબ મોટા નેતાઓ છે. પરંતુ પરસોત્તમભાઈ સોલંકીએ સાંજે 7 કલાકે મીરાકુંજ બંગલે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય પણ આવશે, વર્તમાન ધારાસભ્ય પણ આવશે, માજી સરપંચ પણ આવશે, વર્તમાન સરપંચ પણ આવશે. ટૂંકમાં સરપંચથી લઈ, કોર્પોરેટરથી લઈ, તાલુકા જિલ્લાથી લઈ ધારાસભ્ય સુધીના આગેવાનો ત્યાં તમને જોવા મળી શકે છે. સામાજિક આગેવાનો પણ જોવા મળી શકે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ત્યાં જોવા મળી શકે છે. હવે વાત એ છે કે પરસોત્તમભાઈ સોલંકી ભાજપના મોટા નેતા છે, સામાજિક આગેવાન છે, તો બેઠક બોલાવે તેમાં શું નવું છે? બેઠક બોલાવે તેમાં નવી વાત એ છે કે છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં બધું બરોબર નથી. ભાવનગર જિલ્લામાં અલગ અલગ વિધાનસભામાં વિવાદ ખૂબ વધી રહ્યા હતા અને કોંગ્રેસે કાઠું કાઢ્યું હોય તેવા પણ સમાચાર મળ્યા હતા. એ પછી પ્રવીણભાઈ રાઠોડ હોય કોંગ્રેસના અને ત્યારબાદ તેની ટીમ હોય, તેણે ખૂબ મહેનત કરી અને છેલ્લા 5-6 મહિનામાં ચિત્ર બદલી નાખ્યું હતું. એ સ્વીકારવું પડે. કોંગ્રેસે વિસ્તારમાં ભાવનગરમાં અલગ અલગ વિધાનસભામાં જે પ્રકારે ખૂબ જ શાંત હતી અને ત્યારબાદ એક્ટિવ થઈ, સ્વીકારવું પડે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની નીંદ હરામ થઈ હતી. અને તેમાં પણ નવનીત બાલધિયાનો જે આખો કેસ સામે આવ્યો અને છેલ્લે નવનીત બાલધિયા પોતે પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા. જોકે તેમને મદદ કરવામાં ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ હતા. આજ પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ અને તમામ આગેવાનો મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતા. અને ત્યારબાદ શું થયું આપણે જાણીએ છીએ. થોડા મહિનામાં પછી પાછો મામલો આખો રેલાઈ ગયો. આજે નવનીતભાઈ ચૂંટણી નથી લડી રહ્યા, પરંતુ નવનીતભાઈ બાલધિયા કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. તો કોંગ્રેસ મજબૂત થાય એ સીધી વાત છે. એ પછી ગારિયાધાર હોય, પછી પાલીતાણા હોય, પછી મહુવામાં ભારતીય જનતા પાર્ટીનો અંદરનો ઝઘડો હોય અને આ વચ્ચે કોંગ્રેસ મજબૂત થવાની સ્થિતિમાં હોય. તળાજાની પરિસ્થિતિ, ભાવનગર પશ્ચિમમાં જીતુભાઈ વાઘાણી સામેનો જે વિરોધ હોય અને તે વિરોધનું પણ ડેમેજ કંટ્રોલ કરવાનું હોય. ભાવનગર પૂર્વમાં પણ તૈયાર થતા ચહેરાઓ હોય. ભાવનગર ગ્રામ્ય પરસોત્તમભાઈ સોલંકીના વિસ્તારથી પણ આવતા સમાચાર હોય. આ બધી બાબત દર્શાવે છે કે ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીએ વધુ મહેનત કરવાની જરૂર. ભારતીય જનતા પાર્ટી બેઠકો બિનહરીફ કરાવી શકે, પરંતુ એ બેઠકો કે જ્યાં કાંટાની ટક્કર છે ત્યાં શું થઈ શકે છે? અંદર ખાને ડર છે કે ભૂતકાળના વિવાદ અને વર્તમાન સ્થિતિ શું દઝાડશે? શું ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી? આ જ કારણોસર બેઠકોનો દોર પણ શરૂ થયો છે. ચૂંટણી ટાણે નેતાઓ બેઠક કરે સામાન્ય વાત છે, પરંતુ તમામ આગેવાનોને બોલાવી જો બેઠક કરવામાં આવે અને તમામને જો વિશ્વાસમાં લેવામાં આવે, એક સૂર્ય કરવામાં આવે, તો પછી આવનાર દિવસમાં ફરી વખત ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાં મજબૂત થઈ શકે છે. કોંગ્રેસ છે, આ વચ્ચે આમ આદમી પાર્ટી પણ આપણે સ્વીકારવું પડે કે ભાવનગરમાં મજબૂત થઈ રહી છે. તો આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ હવે ચિંતામાં છે. પરસોત્તમભાઈ સોલંકી પણ વિચારમાં છે કે હવે શું કરવું, કારણ કે તેમની ઉંમર થઈ છે, પરંતુ આજની તારીખે ગેમ તો તેમના પાસે છે. આજની તારીખે વિસ્તારના ખૂબ જ મોટા અને દિગ્ગજ નેતા છે. જો રકાસ નીકળે, ભાજપનો ભાવનગરમાં રકાસ નીકળે, તો પહેલી જવાબદારી પરસોત્તમભાઈ સોલંકીની આવે, જીતુભાઈ વાઘાણીની આવે. આ જ કારણોસર તેઓ પણ એક્ટિવ છે. તેમના અધ્યક્ષ સ્થાને બેઠક છે. ભાજપમાં જૂથવાદ છે. ભાજપના નેતાઓ અંદરો અંદર ઝઘડી રહ્યા છે અને સ્પર્ધા ચાલી રહી છે. એકબીજાના ગળા કાપવામાં આવી રહ્યા છે, એકબીજાના ટાટિયા ખીંચવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે જો એક કરીને ચૂંટણી શાંતિથી કાઢી નાખવામાં આવે તો પછી ખૂબ ફાયદો થઈ શકે છે. એક વર્ગ છે કે જે સિમ્બોલ જોવે છે, જે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જોવે છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે
વિસ્તારનો કોર્પોરેટર હોય છે લડતો હોય તેનું પણ મહત્વ અગત્યનું હોય છે. એટલે કે પાર્ટી તો હોય છે, પરંતુ પાર્ટી સિવાય વ્યક્તિ કેવો છે, એટલે કે કોંગ્રેસમાંથી કોઈ સારો વ્યક્તિ ઊભો હોય તો પછી ભારતીય જનતા પાર્ટીના લોકો પણ તેમને મત આપી શકે છે, કારણ કે વ્યક્તિ સારો છે. આ જ કારણોસર આની આખી રણનીતિ અલગ ઘડવામાં આવતી હોય છે. ભારતીય જનતા પાર્ટીએ ઘણી બેઠકો બિનહરીફ કરી લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું. લોકો મતદાન જ ના કરી શકે. તમે વિચારો કે ચૂંટણી છે પણ તમે મતદાન નહીં કરી શકો, પછી તમે કોની પાસે જવાબ માંગવા જશો? આ બધી પરિસ્થિતિથી લોકોએ વિરોધ પણ કર્યો, પરંતુ ભાજપના અંદરોઅંદરના ડખાનો અન્ય પાર્ટીને લાભ ન મળે તે માટે શીર્ષ નેતૃત્વ, ભાવનગરના નેતાઓ ફરી એક વખત આળસ મરડીને ઊભા થઈ રહ્યા છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. ભાવનગર ખૂબ મોટો જિલ્લો છે. ભાવનગર ભારતીય જનતા પાર્ટીને વરેલો હોય એવો જિલ્લો આપણને બતાય છે, પરંતુ આ એ જ ભાવનગર છે કે જે ચિત્ર બદલવામાં સમય નથી રાખતું. એટલે કે અહીંથી અમુક વિધાનસભા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ત્યાં સમીકરણ બદલાય તો પણ નવાય નહીં. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? અલગ અલગ આગેવાનો આવશે, બેઠકો કરશે, ત્યારબાદ નક્કી કરશે. શું એ સામાન્ય બેઠક હશે? દર વખતે જે મળે વાતચીત કરે ને નીકળી જાય. આમ તો ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના ડખાને લઈને ખૂબ ઠપકો આપવામાં આવ્યો છે ભૂતકાળમાં. આમ છતાં પણ સભાઓ પતે, પરંતુ નેતાઓના તેવર નથી બદલતા, કારણ કે એમને જે જોતું હોય, એમના મનમાં જે ચાલતું હોય એ ભાજપના નેતાઓ શાંત નથી કરી શકતા. એટલે સ્થિતિ એ છે કે પહેલાની સભાઓની જેમ આ સભા પણ શું બધા આવશે, વાતો સાંભળશે અને ત્યારબાદ એ ડેલાની બહાર નીકળશે એટલે બધું ભૂલી જવાનું, કે પછી ખરા અર્થમાં એક ધ્યેય સાથે ચૂંટણી લડવામાં આવશે. આમ આદમી પાર્ટી પણ મજબૂત છે, કોંગ્રેસ પણ મજબૂત છે. જોઈએ આવનાર દિવસમાં ભાવનગરમાં શું થાય છે. જો ગઢ તમારો બન્યો હોય, એક વિસ્તારમાં તમારી વોટ બેંક બની હોય, તો તે સાચવી રાખવી એ પણ ખૂબ મોટો પડાવ હોય છે, એક મોટી ચેલેન્જ હોય છે. ભાવનગરના નેતાઓ જોઈએ એ સાચવી રાખી શકે છે કે નહીં, કે પછી એન્ટી ઇન્કમ્બન્સી, પાયાના પ્રશ્નો, ગટર હોય, રસ્તાના કામ હોય, પાણીના મુદ્દા હોય, આ બધા બાબતોને લઈને લોકો મતદાન કરશે ને ભાજપના નેતાઓને સબક શીખવાડશે. આપનો અભિપ્રાય લખજો કોમેન્ટ બોક્સમાં. આપ શું વિચારો છો? ધન્યવાદ.